સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય અને ખિસ્સા સાથે ચેડા કરી રહેલું એક મોટું નેટવર્ક ધમધમી રહ્યું હતું, જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનો કાળા કારોબાર ચાલી રહ્યો હતો. આ ગોડાઉનની અંદર જાણીતી બ્રાન્ડ એરિયલના નામે ડુપ્લિકેટ પાવડર અને પ્રોડક્ટ્સનું મોટા પાયે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. કંપનીના અસલી પેકિંગ જેવા જ આબેહૂબ નકલી ડબ્બા અને સ્ટીકરો તૈયાર કરીને તેને બજારમાં અસલી કહીને વેચવામાં આવતા હતા. આ કૌભાંડની ચોક્કસ માહિતી એરિયલ કંપનીના મેનેજરને મળી હતી, જેના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ અને કંપનીના મેનેજરે સંયુક્ત રીતે આ ગોડાઉન પર અચાનક રેડ પાડી દીધી હતી. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ભારે માત્રામાં શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં એરિયલ કંપનીના પાવડરના નકલી ડબ્બા, કંપનીના લોગોવાળા હજારો સ્ટીકરો અને પેકિંગ માટેના બોક્સનો સમાવેશ થાય છે. ઉત્તરાયણ પોલીસે આ ગેરકાયદેસર કાળા કારોબારમાં સંડોવાયેલ 3 ઇસમોની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી પાવડર સુરત અને દક્ષિણ ગુજરાતના કયા વેપારીઓ કે સુપરમાર્કેટમાં સપ્લાય કરવામાં આવતો હતો અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે.